હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ડી નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન તથા અનુમાપન આલેખ વિશે ચર્ચા કરીશું. આપણે આગળ 3 અનુમાપનો જોઈ ગયા: પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન, પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન અને ત્યાર પછી નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન. હવે આજે આપણે અહીંયા નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન વિશે ચર્ચા કરીશું. જેમાં અહીંયા આપણે નિર્બળ બેઝ તરીકે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ અને પ્રબળ એસિડ તરીકે HCl કે જે હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ તો આપણને રિએક્શન દરમિયાન એમોનિયમ ક્લોરાઇડ જે ક્ષાર સ્વરૂપે મળશે ને પાણીનો અણુ દૂર થાય છે. આ પ્રકારના અનુમાપન 4 તબક્કામાં જોવા મળે છે. જે આપણને અહીંયા 4 તબક્કામાં આપણે દર્શાવીએ તો મર્યાદા, મુખ્ય ઘટક અને નોંધ. તેમાં નંબર 1 છે અનુમાપક ઉમેરતા પહેલાં. હવે અહીંયા આપણે નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન છે. તો નિર્બળ બેઝને આપણે કોનિકલ ફ્લાસ્કમાં લઈશું અને પ્રબળ એસિડને બ્યુરેટમાં ભરીશું. તો અનુમાપક ઉમેરતા પહેલાં એટલે કે પહેલો તબક્કો કે જેમાં આપણે અનુમાપક એટલે કે પ્રબળ એસિડને કોનિકલ ફ્લાસ્કમાં ઉમેરતા નથી, હજુ ટાઇટ્રેશનની શરૂઆત જ કરી નથી, એના પહેલાંની વાત છે. તો એ દરમિયાન કોનિકલ ફ્લાસ્કમાં નિર્બળ બેઝ એટલે કે NH4OH મુખ્ય ઘટક તરીકે હશે કે જે નિર્બળ બેઝ તરીકે વર્તે છે, જે આપણે નોંધમાં લખી શકીએ. ત્યાર પછી નંબર 2 સમતુલ્ય બિંદુ પહેલાં, બીજો તબક્કો છે કે જે દરમિયાન આપણે બ્યુરેટમાં ભરેલું પ્રબળ એસિડ એટલે કે HClને આપણે ડ્રોપ બાય ડ્રોપ કોનિકલ ફ્લાસ્કમાં રહેલા નિર્બળ બેઝ NH4OHમાં એડ કરતા જઈએ છીએ કે ત્યાં સુધી કે સમતુલ્ય બિંદુ મળે નહીં ત્યાં સુધી. હવે સમતુલ્ય બિંદુ ક્યારે મળે કે જેટલું સોલ્યુશન આપણે નિર્બળ બેઝ એટલે કે NH4OHનું કોનિકલ ફ્લાસ્કમાં લીધેલું છે એટલું ને એટલું સોલ્યુશન જ્યારે બ્યુરેટમાં ભરેલા HClનું એડ થશે ત્યારે સમતુલ્ય બિંદુ મળશે. એના પહેલાં જેટલા ડ્રોપ આપણે એડ કરીશું HClના એ બધા સમતુલ્ય બિંદુ પહેલાં દર્શાવે. તો સમતુલ્ય બિંદુ પહેલાં મુખ્ય ઘટક તરીકે NH4OH કે જે આપણા કોનિકલ ફ્લાસ્કમાં લીધેલો છે તો એ મુખ્ય ઘટક તરીકે એ તો રહેશે, પ્લસ આપણે ઉમેરીએ છીએ HCl. તો NH4OH પ્લસ HCl એમ પણ લખી શકાય અથવા તો NH4OH પ્લસ NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ. જેટલો HCl કોનિકલ ફ્લાસ્કમાં એડ થતો જશે એટલો NH4OH સાથે મિક્સ થઈ ક્ષાર એટલે કે એમોનિયમ ક્લોરાઇડ બનતો જશે. એટલે એમ કહી શકાય કે NH4OH પ્લસ NH4Cl જે મુખ્ય ઘટક તરીકે રહેશે. ત્યાર પછી કે જે નોંધમાં આપણે લખી શકીએ કે જે બફર તરીકે દર્શાવે છે. ત્યાર પછી નંબર 3 સમતુલ્ય બિંદુએ. સમતુલ્ય બિંદુએ મુખ્ય ઘટક તરીકે NH4Cl કે સમતુલ્ય બિંદુએ સમાન પ્રમાણમાં બંને સોલ્યુશન મિક્સ થાય ત્યારે ક્ષાર બને કે જે અહીંયા એમોનિયમ ક્લોરાઇડ બને છે. તો મુખ્ય ઘટક તરીકે એમોનિયમ ક્લોરાઇડ રહેશે અને એમોનિયમ ક્લોરાઇડ એ નિર્બળ એસિડ તરીકે વર્તે છે. ત્યાર પછી ચોથો તબક્કો સમતુલ્ય બિંદુ પછી. હવે અહીંયા સમતુલ્ય બિંદુ પછી મુખ્ય ઘટક તરીકે NH4Cl કે જે સમતુલ્ય બિંદુએ તો NH4Cl સંપૂર્ણ બની ગયો છે ક્ષાર એમોનિયમ ક્લોરાઇડ. વધારાનો આપણે બ્યુરેટમાં ભરેલો HCl એડ કરીએ છીએ તો મુખ્ય ઘટક તરીકે NH4Cl પ્લસ HCl રહેશે. હવે અહીંયા વધારાનો એસિડ આપણે એડ કરીએ છીએ અને જે એસિડ પ્રબળ એસિડ છે તો નોંધમાં લખી શકાય કે સોલ્યુશન જે કોનિકલ ફ્લાસ્કમાં છે એ પ્રબળ એસિડ બનતું જશે. એટલે કે નોંધમાં લખી શકાય કે પ્રબળ એસિડ તરીકે વર્તે. હવે આગળ જોઈએ આપણે કે pH આ 4 તબક્કા દરમિયાન
જુદી જુદી પીએચ મળે છે આપણને સોલ્યુશનની. તો એ પીએચ શોધવા માટેના સૂત્રો કયા છે? તો આપણે જોઈએ અહીંયા નંબર 1, અનુમાપક ઉમેરતા પહેલાં અથવા તો શરૂઆતમાં પીએચની ગણતરી. તો અહીંયા એનું સૂત્ર છે OH- ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જો આપણે કે કોનિકલ ફ્લાસ્કમાં નિર્બળ બેઝ એટલે કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આપણે લીધેલો છે, અને જે નિર્બળ બેઝ છે તો અહીંયા બેઝ કોનિકલ ફ્લાસ્કમાં છે એટલે આપણે પહેલાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા શોધવી પડશે, અને હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા મળ્યા પછી આપણે POHની વેલ્યુ મેળવી ત્યાર પછી પીએચના સૂત્રમાં મૂકવાથી આપણે પીએચને ડિફાઇન કરી શકીશું. તો અહીંયા જુઓ કે OH- શોધવા માટેનું સૂત્ર છે √Kb × NH4OHની સાંદ્રતા, જ્યાં C NH4OH એ દર્શાવે છે કે NH4OHની સાંદ્રતા દર્શાવે છે. ત્યાર પછી અહીંયા Kb જે છે એ Kb આપણને આયનીકરણ અચળાંક દર્શાવે છે, જે આયનીકરણ અચળાંકની વેલ્યુ તમને એક્ઝામ્પલમાં આપેલી હશે, અને NH4OHની સાંદ્રતા પણ આપેલી હશે એક્ઝામ્પલમાં. તો એ બંનેની વેલ્યુ મૂકી OH- વેલ્યુ ડિફાઇન્ડ કરી આપણે અહીંયા POHની વેલ્યુ શોધીએ. ત્યાર પછી સૂત્ર pH ઇઝ ઇક્વલ ટુ pKw - POH-, જેમાં POHની વેલ્યુ પુટ કરવાથી આપણને અહીંયા pHની વેલ્યુ pH ઇઝ ઇક્વલ ટુ 14 - POH-, આ સૂત્ર ઉપરથી pHની વેલ્યુ મેળવી શકાય છે. ત્યાર પછી જોઈએ નંબર 2, સમતુલ્ય બિંદુ પહેલાં. હવે સમતુલ્ય બિંદુ પહેલાં એટલે કે સોલ્યુશન HCl જે કોનિકલ ફ્લાસ્કમાં આપણે ડ્રોપ બાય ડ્રોપ એડ કરીએ છીએ. હવે શરૂઆત કરી ટાઇટ્રેશનની, એની વાત કરીએ. એ દરમિયાન પીએચ શોધવા માટેનું સૂત્ર છે આપણું pH ઇઝ ઇક્વલ ટુ pKw - pKb પ્લસ log બેઝ ડિવાઇડ બાય ક્ષાર, કે જ્યાં બેઝ દર્શાવે છે તટસ્થિત થયા વગરના બેઝની સાંદ્રતા, કે જ્યારે NH4OH આપણે કોનિકલ ફ્લાસ્કમાં લઈએ છીએ અને HClને આપણે એડ કરીએ છીએ તો જેટલો HCl એડ થશે એટલું તટસ્થીકરણ બેઝ સાથે મિક્સ થઈને થાય, તો બાકી જેટલો બેઝ વધ્યો હોય એ અહીંયા મૂકવાનો થાય, એટલા ml અહીંયા લખવાનું થાય, કે જે તટસ્થિત થયા વગરના બેઝની સાંદ્રતા, કે જેટલો બેઝ તટસ્થિત થયો નથી, જે વધ્યો એની વાત કરેલી છે. ત્યાર પછી ડિવાઈડ બાય ક્ષાર, કે ક્ષાર એટલે કે ક્ષારની સાંદ્રતા, જેટલો ક્ષાર બને છે એની સાંદ્રતા, એટલે જેટલો ક્ષાર બન્યો એ વેલ્યુ અહીંયા મૂકવાની થાય. ત્યાર પછી જોઈએ આપણે કે નંબર 3, સમતુલ્ય બિંદુએ. તો સમતુલ્ય બિંદુએ પીએચ શોધવા માટેનું સૂત્ર છે આપણું કે pH ઇઝ ઇક્વલ ટુ 1/2 pKw - 1/2 pKb પ્લસ 1/2 PC, જે આ સૂત્ર છે આપણું, જ્યાં PC એ સાંદ્રતાની pH દર્શાવે છે, કે જે આ pH કે જે સાંદ્રતા હોય એની pH વેલ્યુ શોધો તો આપણને અહીંયા P⁻C ની વેલ્યુ મળી જાય. હવે આ સૂત્ર ઉપરથી આપણે લખી શકીએ કે 1/2 ને હું કોમન કાઢું તો 1/2 કૌંસમાં pKw - pKb પ્લસ P⁻C. આ સૂત્ર ઉપરથી આપણે અહીંયા pHની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ, જ્યાં pKwની કિંમત આપણને ખબર છે કે 14 છે. ત્યાર પછી pKb કે જ્યાં kbની વેલ્યુ આપણે એને એક્ઝામ્પલમાં આપેલી હશે એ ઉપરથી pKbની વેલ્યુ આપણે મેળવીએ. ત્યાર પછી P⁻C કે જેની સાંદ્રતાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી અને અહીંયા એને પુટ કરવાથી આપણે pHની વેલ્યુ મેળવી શકાય છે. ત્યાર પછી જોઈએ આપણે, અથવા તો આપણે આ સૂત્ર પણ યુઝ કરી શકીએ કે 1/2 pKw - 1/2 pKb - 1/2 log H+, જ્યાં અહીંયા P⁻C કે ડાયરેક્ટ pH મૂકવાની છે અહીંયા આપણે, અને અહીંયા log H+, log H+ એટલે P⁻C ઇઝ ઇક્વલ ટુ -log સાંદ્રતા, એવું સૂત્ર થાય. અહીંયા pHનું સૂત્ર શું થાય? -log
H+. તો આ સૂત્ર ઉપરથી એમ કહી શકાય કે માઇનસ ચિહ્ન અહીંયા આવ્યું. સૂત્ર એકનું એક જ છે, પણ જ્યાં P⁻C જગ્યાએ આપણે અહીંયા log H+ની વેલ્યુ મૂકીએ. તો આ રીતે પણ આ સૂત્રનો યુઝ કરીને પણ આપણે સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH શોધી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ નંબર 4, સમતુલ્ય બિંદુ પછી દ્રાવણની pH. તો સમતુલ્ય બિંદુ પછી જ્યારે દ્રાવણની pH શોધતા હોઈએ તો એ સમયે યાદ કરો કે બંને સોલ્યુશન સમતુલ્ય બિંદુએ સમાન મિક્સ થાય એના પછી આપણે વધારાનો કોનિકલ ફ્લાસ્કમાં HClને એડ કરીએ છીએ, બ્યુરેટમાં ભરેલો HCl. હવે બ્યુરેટમાં ભરેલો HCl આપણે કોનિકલ ફ્લાસ્કમાં એડ કરીએ તો HClનું પ્રમાણ વધતું જશે અને HCl પોતે પ્રબળ એસિડ છે. તો એસિડનું પ્રમાણ વધતું જાય તો આપણે અહીંયા વેલ્યુ ફાઇન્ડ કરવાની થાય H+. હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધવાની થશે, કારણ કે એસિડનું પ્રમાણ સમતુલ્ય બિંદુ પછી વધતું જશે. તો H+નું સૂત્ર છે ઉમેરેલા બેઝના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ ડિવાઈડ બાય દ્રાવણનું કુલ કદ, એટલે કે એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા. આ પરથી હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધ્યા પછી જેને pH -log H+, કે જ્યાં H+ની અંદર વેલ્યુને પુટ કરવાથી pHની વેલ્યુ શોધી શકાય છે. ત્યાર પછી હવે આપણે જોઈએ એના લગતો કોઈ એક એક્ઝામ્પલ લઈએ કે આપણને એક્ઝામમાં કેવી રીતે એક્ઝામ્પલ પૂછાય છે. તો તમને એક્ઝામમાં પૂછાય છે આ રીતે એક્ઝામ્પલ કે 100 ml 0.1 મોલર NH4OHનું 0.1 મોલર HCl વડે અનુમાપન કરવામાં આવે છે. તો અનુમાપનની શરૂઆતમાં દ્રાવણની pH સમતુલ્ય બિંદુ પહેલાં, સમતુલ્ય બિંદુએ અને સમતુલ્ય બિંદુ બાદ દ્રાવણની pH ગણો. તમને અહીંયા આયનીકરણ અચળાંક Kb કે જેની વેલ્યુ આપેલી છે 1.82 × 10⁻⁻⁵. યાદ રાખો કે અહીંયા આપણે ટાઇટ્રેશન કરવાનું છે નિર્બળ બેઝ વર્સિસ પ્રબળ એસિડ. જો નિર્બળ બેઝ વર્સિસ પ્રબળ એસિડનું છે અને જો ટાઇટ્રેશન આપણે અહીંયા નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું હોય કે જેની આગળ આપણે જોઈ ગયા, તો એ દરમિયાન આપણે આયનીકરણ અચળાંક Ka લીધેલો છે અને એની વેલ્યુ પણ તમને એક્ઝામ્પલમાં આપેલી જ હશે. અને અહીંયા નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન છે, એટલે આયનીકરણ અચળાંક આપણે અહીંયા Kb લીધેલો છે અને જેની વેલ્યુ તમને અહીંયા એક્ઝામ્પલમાં આપેલી છે. હવે જોઈએ આપણે અહીંયા કે નિર્બળ બેઝ તરીકે NH4OH લઈએ અને પ્રબળ એસિડ તરીકે HCl લઈએ. તો સોડિયમ ક્લોરાઇડ રિએક્શન દરમિયાન આપણને ક્ષાર સ્વરૂપે મળે છે અને પાણીનો અણુ રિમૂવ થાય છે. તો આ પ્રકારના અનુમાપન 4 તબક્કામાં જોવા મળે છે, જેને આપણે 4 તબક્કા દર્શાવીએ અહીંયા: મર્યાદા, મુખ્ય ઘટક અને નોંધ. જેમાં નંબર 1 પહેલો તબક્કો અનુમાપક ઉમેરતા પહેલાં. તો મુખ્ય ઘટક તરીકે અહીંયા ફક્ત NH4OH હશે ને જે નિર્બળ બેઝ તરીકે વર્તે છે, જેમ આપણે નોંધમાં લખી શકાય. ત્યાર પછી નંબર 2 સમતુલ્ય બિંદુ પહેલાં. હવે સમતુલ્ય બિંદુ પહેલાં NH4OH પ્લસ NH4Cl કે જે મુખ્ય ઘટક તરીકે છે એ નોંધ બફર તરીકે વર્તે છે. નંબર 3 સમતુલ્ય બિંદુએ સમાન પ્રમાણમાં સોલ્યુશન મિક્સ થાય છે, એટલે મુખ્ય ઘટક તરીકે NH4Cl અને જે નિર્બળ એસિડ તરીકે વર્તે છે. ત્યાર પછી નંબર 4 ચોથો તબક્કો સમતુલ્ય બિંદુ પછી. હવે સમતુલ્ય બિંદુ પછી વધારાનો HCl એડ થાય છે, એટલે કે મુખ્ય ઘટક તરીકે આપણને NH4Cl પ્લસ HCl મળશે અને જે પ્રબળ એસિડ તરીકે વર્તે છે. આ આપણા 4 તબક્કા. ત્યાર પછી આપણે pHની વેલ્યુ શોધીએ.
હવે જો અહીંયા એક વસ્તુ સમજીએ આપણે કે અહીંયા 100 ml 0.1 મોલર NH4OHનું એટલે કે NH4OHનું HCl વડે ટાઇટ્રેશન કરવાનું છે. એટલે NH4OHને આપણે કોનિકલ ફ્લાસ્કમાં લઈ લઈએ 100 ml. ત્યાર પછી બ્યુરેટમાં આપણે 0.1 મોલર HClને ભરી દઈએ. હવે ટાઇટ્રેશનની શરૂઆત કરીએ આપણે. તો નંબર 1 પહેલો તબક્કો આપણો છે કે અનુમાપનની શરૂઆતમાં પીએચની વેલ્યુ શોધીએ. તો એનું સૂત્ર આપણી પાસે છે OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ √Kb ઇન્ટુ NH4OHની સાંદ્રતા. અનુમાપનની શરૂઆત કરતાં પહેલાંની પીએચ શોધવાની છે. એટલે સાંદ્રતા શરૂઆતમાં મુખ્ય ઘટક તરીકે NH4OH હશે કોનિકલ ફ્લાસ્કમાં. તો અહીંયા સાંદ્રતા NH4OHની પુટ કરવાની થશે સૂત્રમાં. તો OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ √Kbની વેલ્યુ આપણને આપેલી છે 1.82 × 10⁻⁵ અને NH4OHની સાંદ્રતા આપણને એક્ઝામ્પલમાં આપેલી છે 0.1. તો જે 0.1 મોલર છે જે સૂત્રમાં મૂકી દઈએ તો આપણને અહીંયા OH માઇનસની વેલ્યુ 1.34 × 10⁻³ મળે છે. એના પરથી આપણે POHની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો POHની વેલ્યુ માઇનસ લોગ OH માઇનસને OH માઇનસની વેલ્યુ અહીંયા પુટ કરીએ તો આપણને અહીંયા POHની વેલ્યુ 2.87 મળે છે. તેના પછી આપણે pHની વેલ્યુ શોધીએ તો pH ઇઝ ઇક્વલ ટુ 14 POH માઇનસ. તો POH માઇનસની વેલ્યુ પુટ કરીએ તો આપણને pH અહીંયા 11.13 મળે છે. હવે જોઈએ નંબર 2 સમતુલ્ય બિંદુ પહેલાં pHનું મૂલ્ય. તો સમતુલ્ય બિંદુ પહેલાં pHનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે કે pH ઇઝ ઇક્વલ ટુ pKw માઇનસ pKb પ્લસ લોગ બેઝ ડિવાઇડ બાય ક્ષાર. ત્યાં આપણને ખબર છે કે બેઝ એ તટસ્થિત થયા વગરના બેઝની સાંદ્રતા દર્શાવે છે અને ક્ષાર કે જેટલો ક્ષાર બન્યો હશે એની સાંદ્રતા દર્શાવે છે. હવે જેમાં આપણે નંબર 1 સમતુલ્ય બિંદુ પહેલાં એડ કરીએ છીએ સોલ્યુશન આપણે અહીંયા 50 ml. નંબર 1 તરીકે લઈએ 50 ml 0.1 મોલર HCl ઉમેરતા સૂત્ર મૂકીએ pH ઇઝ ઇક્વલ ટુ pKw માઇનસ pKb પ્લસ લોગ બેઝ ડિવાઇડ બાય ક્ષાર. તો જેમાં pKwની વેલ્યુ છે 14 અને pKb. તો pKbની વેલ્યુ આપણી પાસે kbની વેલ્યુ શોધવા pKbની વેલ્યુ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે pKb ઇઝ ઇક્વલ ટુ લોગ kb. તો kbની વેલ્યુ અહીંયા મૂકવાથી આપણને pKbની વેલ્યુ 4.74 મળે છે. તો એ વેલ્યુને આપણે અહીંયા પુટ કરી દઈએ. ત્યાર પછી લોગ બેઝ અપોન ક્ષાર. તો બેઝ કે 50 ml આપણે એડ કરીએ છીએ તો 50 ml એડ થાય અને સોલ્યુશન ટોટલ 100 ml છે. તો ટોટલ 100 ml હોય એમાં 50 ml જેટલું એને HCl એડ થાય તો 50 mlનું તટસ્થીકરણ થશે. તો બાકીનો 50 ml પડ્યો રહેશે બાકીનો. તો એ વધેલા બેઝની સાંદ્રતા. તો વધેલો કેટલો બેઝ રહ્યો 50 ml. તો અહીંયા 50 ml મૂકવાના થાય. ત્યાર પછી ક્ષાર. તો ક્ષાર કેટલો બન્યો એ પણ 50 બન્યો. 50 ml HCl એડ કર્યો એટલે ક્ષાર 50 ml બને. તો ડિવાઈડ બાય 50. તો 50/50. તો આ ઉપરથી pHની વેલ્યુ શોધીએ 14 માઇનસ 4.74 પ્લસ 50/50 એટલે log 1 થાય. log 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા વેલ્યુ મૂકીએ 0. તો આપણને pHની વેલ્યુ મળે છે 9.20. હવે જોઈએ નંબર 2 99 ml 0.1 મોલર HCl ઉમેરતા. હવે આપણે અહીંયા નંબર 1ની અંદર જોઈ ગયા કે 50 ml 0.1 મોલર HCl ઉમેરતા. હવે અહીંયા નંબર 2માં 99 ml 0.1 મોલર HCl ઉમેરીએ તો pH ઇઝ ઇક્વલ ટુ pKw માઇનસ pKb પ્લસ લોગ બેઝ ડિવાઇડ બાય ક્ષાર. તો pKwની કિંમત છે 14 માઇનસ pKbની આપણે વેલ્યુ હમણાં જ આગળ શોધી ગયા તો એ વેલ્યુ છે આપણે 4.74
પ્લસ લોગ બેઝ, અહીંયા 99 ml HCl એડ થાય છે. તો 99 ml HCl એડ થશે તો કોનિકલ ફ્લાસ્કમાં રહેલો બેઝ 100 ml છે. તો 99 ml એડ થાય તો 99 ml જેટલો ક્ષાર બનશે અને બાકીનો વધશે 1 ml જેટલો. એટલે બેઝ વધશે અહીંયા 1 ml અને ક્ષાર બનશે 99 ml. તો બેઝ ડિવાઈડ બાય ક્ષાર ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કે 1/99. આ ઉપરથી પીએચની વેલ્યુ શોધીએ તો 14 માઇનસ 4.74 પ્લસ log 1 માઇનસ log 99. આ ઉપરથી પીએચની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો 7.30 મળે છે. ત્યાર પછી નંબર 3 જોઈએ. 99.9 ml 0.1 મોલર HCl ઉમેરતા તો પીએચ ઇઝ ઇક્વલ ટુ પીકેડબલ્યુ માઇનસ પીકેબી પ્લસ લોગ બેઝ અપોન ક્ષાર. આ ઉપરથી પીકેડબલ્યુની કિંમત 14, કેબી ઇઝ ઇક્વલ ટુ 4.74 અને બેઝ અહીંયા 99.9 ml આપણે એડ કરીએ છીએ તો બેઝ 0.1 જેટલો બાકી રહેશે અને ક્ષાર 99.9 ml જેટલો ક્ષાર બનશે. તો આપણને પીએચની વેલ્યુ અહીંયા મળે છે 6.38. જોઈએ અહીંયા હવે નંબર 3, સમતુલ્ય બિંદુએ દ્રાવણની પીએચ. તો સમતુલ્ય બિંદુએ દ્રાવણની પીએચ શોધવાનું સૂત્ર છે pH ઇઝ ઇક્વલ ટુ 1/2 pKw માઇનસ 1/2 pKb પ્લસ 1/2 p⁻c. આ સૂત્ર ઉપરથી આપણે પીએચની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો અહીંયા આપણે સૌ પહેલાં તો p⁻cની કિંમત મેળવીએ. તો p⁻cની કિંમત દર્શાવે છે આપણને અહીંયા કે p⁻cની કિંમત મેળવીએ તો p⁻cની કિંમત શોધવા માટે આપણે અહીંયા સૂત્ર છે કે સાંદ્રતા શોધવા માટે બેઝનું કુલ કદ ઇન્ટુ 0.1 નોર્મલ કે જે બેઝની સાંદ્રતા દર્શાવે છે ડિવાઈડ બાય દ્રાવણનું કુલ કદ એટલે કે એસિડનું કદ પ્લસ બેઝનું કદ. તો અહીંયા દર્શાવે છે બેઝનું કુલ કદ જે 100 ml છે અને 0.1 નોર્મલ એની બેઝની સાંદ્રતા આપેલી છે અને દ્રાવણનું કુલ કદ તો 100 ml આપણે દ્રાવણ એસિડનું એડ કરીએ છીએ અને કોનિકલ ફ્લાસ્કમાં 100 ml બેઝ લીધેલો છે. બંને સમાન પ્રમાણમાં એડ થાય છે અહીંયા સમતુલ્ય બિંદુએ. તો 200 ml થાય 100 + 100. તો એ પરથી આપણને સાંદ્રતા મળે છે H+ની 0.05. હવે એની વેલ્યુ p⁻c એટલે કે એની વેલ્યુ લોગમાં મૂકતા માઇનસ લોગ H+. તો H+ની વેલ્યુ આપણે મૂકીએ 0.05. તો એના પરથી આપણને p⁻c એટલે કે સાંદ્રતાની pH મળે છે 1.30. આ વેલ્યુ આપણને અહીંયા pHની વેલ્યુ મળી ગઈ. ત્યાર પછી pKbની વેલ્યુ કે જે આપણને ખબર છે 4.74 છે અને pKwની વેલ્યુ 14 જે આપણે જાણીએ છીએ. તો એ બધી જ વેલ્યુ હવે અહીંયા સૂત્રમાં મૂકીએ. pH ઇઝ ઇક્વલ ટુ 1/2 pKw માઇનસ pKb પ્લસ p⁻c. તો એમાં pKwની કિંમત 14, pKbની વેલ્યુ 4.74 અને p⁻c કે જે આપણે સાંદ્રતાની pH શોધી 1.30 જેને અહીંયા સૂત્રમાં પુટ કરીએ તો આપણને મળે છે અહીંયા વેલ્યુ pH 5.28 જે આપણને વેલ્યુ મળી pHની. અહીં આ તબક્કામાં NH4Clનું જળ વિભાજન થાય છે. આથી દ્રાવણ એસિડિક બને છે અને pHનું મૂલ્ય અહીં 7 કરતાં ઓછું થશે. યાદ કરો અહીંયા કે સમતુલ્ય બિંદુએ મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું કે ટાઇટ્રેશન આપણે અહીંયા નિર્બળ બેઝ વર્સિસ પ્રબળ એસિડનું છે. એટલે કે પ્રબળ એસિડ બ્યુરેટમાં ભરેલો છે. જે બ્યુરેટમાં ભરેલું એટલે કે અનુમાપક તરીકે લીધેલો હોય એ જો પ્રબળ બેઝ હોય તો હંમેશા pH આપણને બેઝિક મળશે અને જો સોલ્યુશન
બ્યુરેટમાં પ્રબળ એસિડનું ભરેલું હશે અને સામે સ્ટ્રોંગ વર્સિસ વીકની અનુમાપન થતું હોય તો એ દરમિયાન બ્યુરેટમાં ભરેલું સોલ્યુશન જો એસિડનું હશે તો સમતુલ્ય બિંદુએ આપણને પીએચ એસિડિક મળશે, એટલે કે 7 કરતાં ઓછી મળશે, કારણ કે અહીંયા એ તબક્કામાં NH4Clનું જળ વિભાજન થઈ જાય છે. અહીંયા NH4Cl આપણને સમતુલ્ય બિંદુએ મળે છે અને NH4Cl એમોનિયમ ક્લોરાઇડનું જળ વિભાજન થાય છે. આથી દ્રાવણ સંપૂર્ણ એસિડિક બની જાય છે. આથી પીએચની વેલ્યુ આપણને 7 કરતાં ઓછી મળશે. આ જ વસ્તુ આપણે આના પહેલા તબક્કાનું માપન જોઈ ગયા કે જેની અંદર નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન હતું અને જેમાં પ્રબળ બેઝ આપણે કોનિકલ ફ્લાસ્કમાં લેતા હતા તો બ્યુરેટમાં ભરતા હતા તો બ્યુરેટમાં આપણે પ્રબળ બેઝ ભરેલો હતો તો સોલ્યુશન બેઝિક બનશે સમતુલ્ય બિંદુએ, તો ત્યાં પીએચની વેલ્યુ આપણને 7 કરતાં અપ મળશે અને અહીંયા 7 કરતાં ઓછી જોવા મળશે. હવે જોઈએ આપણે અહીંયા આગળ કે સમતુલ્ય બિંદુ પછી દ્રાવણની પીએચ. તો સમતુલ્ય બિંદુ પછી દ્રાવણની પીએચ ચોથો તબક્કો કે જેની અંદર નંબર 1 છે 100.1 ml 0.1 મોલર HCl ઉમેરતા. સૂત્ર છે આપણું અહીંયા હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધવાની થશે. તેમાં H+ ઉમેરેલા એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા. અહીંયા ઉમેરેલા એસિડના મિલીમોલ જે આપણે 100.1 ml ઉમેરીએ છીએ તો ઉમેરેલા એસિડના મિલીમોલ 100.1 અને તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ. તો સમતુલ્ય બિંદુએ સમાન પ્રમાણમાં બંને સોલ્યુશન મિક્સ થાય ત્યારે તટસ્થીકરણ થયું હોય એમ કહી શકાય. તો એ સોલ્યુશન આપણું 100 ml, કારણ કે કોનિકલ ફ્લાસ્કમાં 100 ml સોલ્યુશન આપણે લીધેલું હતું તો આપણે અહીંયા 100 mlનું તટસ્થીકરણ થયું. ત્યાર પછી એસિડનું કદ 100 અને બેઝનું કદ 100.1 અને બેઝનું કદ 100 ml અને એસિડની સાંદ્રતા અહીંયા 0.1 નોર્મલ આપેલી છે. હવે એ પરથી H+ની સાંદ્રતા મેળવીએ તો 5 × 10⁻⁵ મોલર મળે છે અને તે વેલ્યુને આપણે અહીંયા પીએચની અંદર પુટ કરીએ તો આપણને પીએચની વેલ્યુ 4.30 મળે છે. હવે નંબર 2 આપણે જોઈએ તો 101 ml 0.1 મોલર HCl ઉમેરતા, જેમાં 1 ml જેટલો વધારે પ્રમાણમાં HClને ઉમેરીએ આપણે અહીંયા. તો જેમાં H+ની સાંદ્રતા શોધીએ તો ઉમેરેલા એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા. તો અહીંયા ઉમેરેલા એસિડના મિલીમોલ 101 ml છે અને તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ 100 ml ઇન્ટુ એસિડની સાંદ્રતા 0.1 નોર્મલ આપેલી છે ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ કે અહીંયા 101 ml એસિડ ઉમેરીએ છીએ અને બેઝનું કદ 100 ml, જે પરથી આપણને H+ની સાંદ્રતા 5 × 10⁻⁴ મળે છે, જેને પીએચની સૂત્રની અંદર કિંમત મૂકવાથી આપણને પીએચની વેલ્યુ અહીંયા 3.30 મળે છે. હવે જોઈએ આપણે આગળ નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનો અનુમાપન આલેખ કે જુઓ અહીંયા સૂત્ર તમને આપેલું છે રિએક્શન કે NH4OH નિર્બળ બેઝ પ્લસ HCl એટલે કે પ્રબળ એસિડની રિએક્શન કરીએ તો આપણને સોડિયમ ક્લોરાઇડ મળે છે પ્લસ H2O. હવે અહીંયા અનુમાપન આલેખની વાત કરીએ આપણે તો અહીંયા અનુમાપન આલેખમાં પીએચમાં ઘટાડો થતો જોવા મળે છે. શરૂઆતમાં પીએચની વેલ્યુ એટલે કે અનુમાપક ઉમેરતા પહેલાં પીએચની વેલ્યુ વધારે હશે, ત્યાર પછી જેમ જેમ તબક્કો 2 જોઈએ, પછી 3 જોઈએ, પછી 4 જોઈએ તો પીએચની વેલ્યુમાં ઘટાડો થતો જોવા મળશે, એટલે કે સમતુલ્ય બિંદુએ 7 કરતાં ઓછી પીએચ મળશે અને સમતુલ્ય બિંદુ પછી આપણે
કોનિકલ ફ્લાસ્કમાં બેઝ છે અને બ્યુરેટમાં આપણે એસિડ ભરેલો છે, એટલે એસિડનું પ્રમાણ એડ કરતા જઈશું વધારે પ્રમાણમાં, એમ સોલ્યુશન એસિડિક બનતું જશે અને એસિડિક સોલ્યુશન બનતું જાય તો પીએચમાં ઘટાડો થતો જોવા મળે. તો અહીંયા એ આલેખ આપણને દર્શાવે છે કે ચારે ચાર તબક્કા દરમિયાન પીએચમાં ઘટાડો થાય છે. જોઈએ અહીંયા આપણે કે અનુમાપનની શરૂઆતમાં દ્રાવણ આલ્કલાઇન છે. જેમ જેમ એસિડ ઉમેરતો જાય તેમ NH3નું NH4માં પરિવર્તન થાય છે. પરિણામે બફર ક્ષેત્ર મળે છે. અર્ધમાર્ગી બિંદુએ NH4+ NH3 થતાં pH આપણને 14- pKb થશે. તો સમતુલ્ય બિંદુએ દ્રાવણમાં NH4Clનું દ્રાવણ હોવાથી જળ વિભાજિત થતાં એસિડિક દ્રાવણ મળશે, જે હમણાં જ આપણે જોઈ ગયા સમતુલ્ય બિંદુએ. સમતુલ્ય બિંદુ બાદ ફક્ત H+ હોવાથી H+ની સાંદ્રતા પર pHનું મૂલ્ય મળશે. આથી સમતુલ્ય બિંદુ બાદ આલેખ પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડના આલેખ જેવો જ થશે, કારણ કે Kb NH3 Ka એસિટિક એસિડ, કે જ્યાં એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે જે આયનીકરણ અચળાંક Ka દર્શાવે છે, અને Kb કે જે NH4OH એટલે કે એમોનિયા છે અને જે નિર્બળ બેઝ છે જે આપણને આયનીકરણ અચળાંક Kb દર્શાવે છે. આમ નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન આલેખ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના અનુમાપન આલેખનું પ્રતિબિંબ હોય તેમ ભાસે છે. જોઈએ કે સમતુલ્ય બિંદુએ 5.3 pH એસિડિક માધ્યમમાં આવતું હોવાથી જે સૂચકો પોતાનું રંગ પરિવર્તન આ pHની આજુબાજુ દર્શાવે તો તેવા સૂચકો વાપરવા જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે મિથાઇલ રેડ, બ્રોમોક્રેસોલ ગ્રીન, બ્રોમોફિનોલ બ્લ્યુન જેવા ઇન્ડિકેટર આપણે અહીંયા વાપરી શકાય. જ્યારે બેઝના 10⁻⁵ કરતાં વધુ નિર્બળ હોય તો તેવા બેઝના આલેખમાં સ્પષ્ટ અંતિમ બિંદુ આવતું નથી, કારણ કે બ્રેક ખૂબ જ નાનો આવે છે. તેમાં મિથાઇલ ઓરેન્જ વાપરી શકાય છે. હવે અહીંયા તમને 0.1 મોલર નિર્બળ બેઝ વિરુદ્ધ 0.1 મોલર પ્રબળ એસિડના વક્ર પર આયનીકરણ અચળાંકની અસર દર્શાવે છે, જેમાં તમને અહીંયા સાંદ્રતા જુદી જુદી લઈ અને ગ્રાફ બતાવે છે. તો 0.1 નોર્મલ વર્સિસ 0.1 નોર્મલ હોય, એટલે કે નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન આપણે અહીંયા કરીએ તો બંનેની સાંદ્રતા 0.1 મોલર 0.1 મોલર હોય ત્યારે આપણને ગ્રાફ આ રીતે મળે છે. ત્યાર પછી જો બંનેની સાંદ્રતા 0.01 મોલર લઈએ તો આપણને અહીંયા સેકન્ડમાં દર્શાવે છે એવો ગ્રાફ મળે. તો આ રીતે જો સાંદ્રતાને ચેન્જ કરતા જઈએ તો ગ્રાફમાં પણ આપણને આ રીતનો ફેરફાર થતો જોવા મળે છે. ઓકે મિત્રો, આપણે આજે અહીંયા સુધી રાખીશું.